ગુડ મોર્નિંગ. આજે આપણે સ્વાધ્યાયનો 5.20 દાખલો ખૂબ જ આઈએમપી એવો દાખલો કરવાનો છે. તો જો પેટર્ન શું આપેલ છે જોઈએ તો એક બેટ્સમેન બોલને તેની 54 કિલોમીટર કલાકની પ્રારંભિક ઝડપને બદલ્યા સિવાય 45ના કોણ જેટલું આવર્તન કરે છે. બોલ પર લાગુ પાડેલો આઘાત કેટલો હશે તે ગણવાનું છે. બોલનું દળ 0.15 kg આપણે આટલું આપેલું છે. હવે આને આપણે સમજવા ટ્રાય કરીએ તો બોલ એક આવે છે જમીન પરથી અકળાઈને અને એને બેટ્સમેન ફટકારે છે અને એમાં આવેલું હોય તે અને જે જાય છે તેનો ઉચ્ચ 45 નો કોણ બને છે. વેગ બદલાતો નથી, વેગ એટલો ને એટલો જ રહે છે અને એને ફટકારતા એ વિરુદ્ધ દિશામાં ચાલે છે. ત્યારે એના ઉપર લાગતો બળનો આઘાત શોધવાનો છે. આકૃતિ મેં દોરવા ટ્રાય કરી છે. અહીંયા કે અહીંથી ધારો પીચ પડીને બોલ ઉપર આવતો છે. સમજાય? હવે બેટ્સમેન બેટ વડે એને ફટકારશે ત્યારે ટોટલ ખૂણો જે છે આખો ખૂણો એ 45 અંશ નો બને. સમજાય? હવે મેં વચ્ચેથી કટ કરતા કેમ રાઈટ ઉપરનો ભાગ નીચેનો ભાગ એટલે પ્રારંભિક અને અંતિમ અને કટ કરવા માટે 45 ના બે ભાગ પડશે 22.5 બીજો 22.5 સમજ પડે કે એટલે હવે જો આ પ્રારંભિક સ્થિતિ છે નીચે ને ઉપરની અંતિમ સ્થિતિ છે આવે છે આપણે લાઈન ઉપર છે એટલે આ પ્રારંભિક આ અંતિમ એટલે આને કીધું છે P1 અને કીધું છે P2 બરાબર છે. હવે આપણે જે વેલ્યુ આપેલી છે તે વેલ્યુના આધારે જોઈએ તો પ્રારંભિક વેગમાન P1 છે અને અંતિમ વેગમાન P2 છે તો એમાં એનું મૂલ્ય બદલાતું નથી. મૂલ્ય બદલાતું નથી એટલે શું બદલાય છે? ફક્ત ને ફક્ત દિશા બદલાય છે. સમજાય? ફક્ત ને ફક્ત દિશા બદલાય છે. એટલે દિશા બદલાવાને કારણોસર આપણને આ વેગમાન બદલાય છે. કેમ? તો વેગ એનો એ જ રહે છે, દળ એનું એ જ રહે છે, તો પછી વેગમાનનું મૂલ્ય બદલાવાનું નથી. એટલે આપણે શું લખી શકીએ? તો આપણે અહીં લખી શકીએ કે P1 P2 m1v1 m2v2 બરાબર 0.15 ગુણ્યા વેગ. તો વેગ આપણે શું કરવું પડશે? તો વેગને ફેરવવું પડશે પહેલા. તો કેમ કે વેગ આપણે આપેલો છે 54 કિલોમીટર કલાક એટલે વેગ બોલનો વેગ v બરાબર 54 કિલોમીટર પ્રતિ કલાક 54 ગુણ્યા 1000 ભાગ્યા 3600 કેટલો આવશે? ભાગ ચલાવવાનો એટલે આવશે કેટલો આવશે? ગણતરી કરીએ ગણતરી કરતા આપણને મળે છે એનો વેગ 15 મીટર પર સેકન્ડ 15 મીટર પર સેકન્ડ. ચાલો એટલે 15 મીટર પર સેકન્ડ મળે છે એટલે આપણે આની જગ્યાએ લખી દઈએ 15 મીટર પર સેકન્ડ એટલે 0.15 ગુણ્યા 15 એટલે એક મિનિટ દીએ તો કેટલો આવે? તો એ આવે છે 2.25 જેવો આપણે તો 15 2.25 કિલોગ્રામ મીટર પ્રતિ સેકન્ડ. ચાલો હવે શું? તો અહીં આપણે તો આપણે ઘટકો લેવાના છે. તો અહીં P1 સદિશ છે એના બે ઘટકો આવશે. એક આવશે P1 cos θ બરાબર છે આપણને ખબર છે અને આ બનશે P1 sin θ બરાબર છે. એ જ રીતે અહીં P2 cos θ અને અહીં P2 sin θ. સમજાય? આ કેટલા કેટલા છે? તો 22.5 લેવાના છે. કેમ 22.5? તો આપણે આગળ કરીએ છીએ. હવે તમે એ જોઈ શકો છો કે P1 sin θ અને P2 sin θ એક જ દિશામાં છે. સમજાય? એક જ દિશામાં એટલે એકબીજાને નાબૂદ કરી દેવાના છે. એટલે કે એની વેલ્યુ તો -0 થી 1 માઈનસ 0 થી 1 એટલે એ આપણે પહેલા જોશું. એટલે કે y બરાબર છે અને x વેલ્યુ બરાબર છે. હવે આના આધારે આપણે હવે બળનો આધાર આપણે આગળ જે દાખલા ગણી ગયા છે તે રીતે વેગમાનમાં થતો ફેરફાર આપણે ગણી દઈએ તો આપણને બળનો આધાર મળી જશે. એટલે હવે આપણે
પહેલા શું કરીએ તો આપણે પહેલા x ઘટક ગુણાકાર બતાવીએ પછી y ઘટક ગુણાકાર બતાવીએ. પહેલા પ્રારંભિક વેગમાન ગણીએ. પ્રારંભિક વેગમાન બરાબર. પ્રારંભિક વેગમાન જોઈએ તો પ્રારંભિક વેગમાનમાં કોણ આવશે તો p1 cos θ અને p1 sin θ. એટલે અહીં p1 બરાબર p1 cos θ plus p1 sin θ બરાબર. અંતિમ વેગમાનમાં p2 બરાબર p1 cos θ plus p2 sin θ બરાબર છે. આપણને ખબર છે કે p1 p2 સેમ જ છે એટલે આપણે તેની જગ્યાએ પણ લખી શકીએ છીએ, પરંતુ આપણે કામ કરી પછી બરાબર. હવે આ આપણને મળી ગયું. હવે પ્રારંભિક અંતિમ મળી ગયા પછી આપણે શું શોધવાનું તો આપણે બળનો આઘાત શોધવા માટે આપણે વેગમાનનો ફેરફાર શોધવાનો છે. એટલે બળનો આઘાત ડેલ્ટા p બરાબર p2 માઈનસ p1 થશે. સમજાય? બળનો આઘાત બરાબર p2 માઈનસ p2. હવે અહીં તમે જોઈ શકો છો કે આ x દિશા આ તરફ છે એટલે આ દિશા પ્લસ x અને આ દિશાને માઈનસ x લેવાનું. હવે y તો કેવો રહેવાનો છે તો y તો હંમેશા ઉપર જ રહેવાનો છે એટલે ઉપરની દિશા તો પ્લસ y લેવાનું છે. આ માઈનસ x અને પ્લસ x ની આપણે જોવું પડશે કે આ આવશે કેવું પ્લસ આ આવશે કેવું માઈનસ. એટલે આની દિશા આપણે માઈનસ લેવાની છે એ ધ્યાન રાખવાનું છે. બરાબર. ચાલો હવે લખીએ p2 p1 p2 ની વેલ્યુ કેટલા તો આમાં આપણે p2 ને કેવો લેવાનો છે માઈનસ કેમ કે દિશા આ તરફ છે એટલા માટે આને આપણે માઈનસ પહેલેથી લખી દઈએ એટલે માઈનસ p2 cos θ પ્લસ p2 sin θ માઈનસ p1 લખો p1 cos θ પ્લસ p1 sin θ. હવે શું કરશું આપણે તો આપણને ખબર છે કે p1 p2 એટલે કે આપણે કોઈ લઈ લઈએ p બરાબર. સમજાય? એટલે કોઈ p લઈ લઈએ અને તેના આધારે પછી વેલ્યુ મૂકવાની આપણે સરળતા પડે. કાઉન્સ છોડીએ એટલે ડેલ્ટા p બરાબર કાઉન્સ છોડી દો માઈનસ p2 cos θ એટલે p લખીએ cos θ. પછી આવશે પ્લસ p sin θ પછી માઈનસ છે તો કાંજે આવજો માઈનસ p1 cos θ એટલે માઈનસ p cos θ પછી પ્લસ છે પણ આ કાઉન્સમાં માઈનસ આગળ અંદર જશે એટલે માઈનસ p sin θ. જો પહેલા તો મેં કીધું હતું કે બંને એક જ દિશામાં છે આ ઘટક અને આ ઘટક લઈ જને ના લીધી ગયા. હવે તો આવશે માઈનસ 2p cos θ. ખબર પડે ને બંને માઈનસ માઈનસ એટલે બંનેનો સરવાળો માઈનસ 2 ગુણ્યા p કેટલા આવશે તો 2.25 ગુણ્યા cos કેટલા 22.5. હવે તમે જો લોગ ટેબલ વાળું તો cos ના ઘટકો આપણને આપેલા નથી એટલે cos ની વેલ્યુ નથી આપેલી તો આપણે cos ને ફેરવવું પડશે સામાં sin. એ cos ને sin માં ફેરવવાનું તમે 10 માં ત્રિકોણમિતિમાં જોઈ ગયેલા છો. સામાથી બાદ કરવાનું 90 માંથી બાદ કરી લેશું એટલે આવશે -2 * 2.25 sin 90 - 22.5 એટલે કેટલા થઈ જશે 67.5 એટલે આવશે -2 2.25 sin 67.5. ये वैल्यू हमारी पाछળ ये वैल्यू तो एक पाछળ તેની વેલ્યુ જે આવે છે તે આવે છે 0.39 આ તો 4.5 0.39 બરાબર. હવે આનો ગુણાકાર કરીએ તેનો ગુણાકાર કરતા આપણને મળશે 4.2 ન્યૂટન કેવું માઈનસ. હવે આ જે ડેલ્ટા p મળે છે એ માઈનસ મળે છે
હવે માઈનસ અને પ્લસ એ બંને દિશાના કારણે છે. હવે આમાં આપણે જે વેગમાન શોધ્યો એ વેગમાન કોનો શોધ્યો? બોલનો શોધ્યો. ને બોલ પહેલા x દિશામાં ગતિ કરતો હતો પછી માઈનસ x દિશામાં ગતિ કરવા માંડ્યો. એટલા કારણોસર એનો વેગમાનનો ફેરફાર કેવો મળેલો છે? -4.2 ન્યૂટન મળેલો છે. હવે અહીંયા માઈનસ એટલે માઈનસના કારણોસર અને એના કારણોસર આપણે આ જવાબ મળેલો છે. જવાબ સાચો જ છે. હવે આ બોલનો આઘાત છે કોને? તો બોલ લેફ્ટ એક્સમેન દ્વારા મળેલો. બેટ દ્વારા. આપણે શું શોધવાનું છે? તો બોલ પર લાગુ પાડેલ આઘાત કેટલો હશે? તો આપણે આ ગણે છે કે -4.2 માઈનસ શું બતાવે છે? તો દિશા બતાવે છે. પહેલા x દિશામાં જતો હતો પછી -x દિશામાં આટલું બળ લાગે. -x એટલે આ -x અને આ દિશામાં કેટલું બળ લાગે છે? 4.2 ન્યૂટન જેટલું બળ લાગે છે. સમજાય? આ બળ દાખલ સમજ પડી ગઈ? બરાબર.